પછી રાત્રે પ્રભુ પોઢ્યા છે. હવે આ બાજુ ભરૂચ ગામ આવે, સુરત છોડીને આવો એટલે પછી ભરૂચ આવે. ત્યાંના તુઈરામ મહારાજ જતા હતા ત્યારે પણ એની વાત આવી હતી. સૌથી મોટા શાહુકારો, મૂળ દિલ્હીના, કમાવા માટે ભરૂચમાં રહેતા હતા. પરોક્ષપણે રામચંદ્રજી ભગવાનની ભક્તિ કરતા હતા અને રામચંદ્રજીનું મંદિર બનાવીને મૂર્તિઓ પણ પધરાવી હતી. તુઈરામ એનું નામ. અને અમુક સંતોને પણ રાખ્યા હતા મંદિરમાં, બહારના અમુક સંતો. પણ એને ખબર નહીં કે સંત નારી ધનના ત્યાગી હોય એવું જાણતા નહોતા. પણ જ્યારે સ્વામિનારાયણના સાધુને જોયા ત્યારે એને કઈ ખબર પડી. સત્સંગના સંતને જોઈ અને એને બહુ આનંદ થયો અને બહુ હેત રાખતા હો સાધુ ઉપર. અને સંતને લઈને શ્રીજી મહારાજમાં પણ એને જબરો ભાવ થયેલો. હવે શ્રીજી મહારાજ અંકલેશ્વરમાં રાત રોકાણા હતા. તુઈરામને ખબર પડી. ત્યાંથી તો નદી પાર કરવાનો, નદીમાં વાણમાં બેસીને આવવું પડે, તેથી પુલ હતા નહીં. એટલે સવારે દિવસ ઉગતા તો સરકારી 5 વાણ તૈયાર કર્યા હો તુઈરામે. 5 વાણને લઈ અને સામે કિનારે ગયેલા છે. અને એ બાજુ શ્રીજી મહારાજ અંકલેશ્વર થી પરવારી અને એ પણ નદી કિનારે આવ્યા હતા. અને આ પણ વાણ લઈને સામે પહોંચી ગયા. અને તુઈરામ મહારાજને વિનંતી કરી અને નાવમાં બેસાડ્યા. વાહન ને ઘોડા ગાડીઓ જી હતું ને બધું વાણમાં ચડાવી દીધું. અને શ્રીજી મહારાજને વાજતે ગાજતે ભરૂચમાં લઈ આવ્યા છે. બહુ ધામધૂમ કરેલી છે. આખા ગામમાં ફરી પૂર થકી બહાર આવ્યા. બહાર સારી જગ્યામાં સરસ મજાની રસોઈઓ બનાવેલી છે. નહીં, તુઈરામે મહારાજને વિનંતી કરી, પ્રભુ રસોઈ બનાવવાની છે કે જમો બધા મારા તરફ થકી. શ્રીજી મહારાજ કે હજી વહેલું છે, રસોઈનું ટાણું થયું નથી. તમને જો ભાવ હોય તો એમ કરો, ચણા અને મમરા લાવો, એ રસોઈ કરતા પણ અધિક છે. રસોઈ કરવાની કેટલી માથાકૂટ. ચણા અને મમરા આવી જાય તો સીધે સીધું પતી જાય. પણ હરિભગત એવા હતા. નહીતર અમુક હરિભગત એવો કે મારે ચણા મમરા શું ખાવું, રસોઈ બનાવો. મારે કે રસોઈ નથી બનાવી અમને. તમને વાંધો શું છે કે બનાવો ને રસોઈ બનાવો, જમો. પણ હાચા હરિભગત હોય ને એ માથાકૂટ ન કરે. એ તો આજ્ઞા થઈ એટલે બસ. તુઈરામ તો તરત ચણા ને મમરા લઈ આવ્યા હો મહારાજને જોઈ એટલા. સાથે સાથે પેંડા બરફી એવું પણ લઈ આવ્યા. અને શ્રીજી મહારાજ બહુ રાજી થઈ ગયા એની સેવા જોઈને અને બધાને વેચ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ તુઈરામ ચતુર બહુ હતા. અવસર જાણી અને શ્રીહરિને ગાડી તેમજ બળદ એને પણ અર્પણ કર્યા. લેવો મહારાજ કે, મહારાજ કે તમે પણ બહુ મોટા માણસ થઈને આવતા જાતા અમારી બહુ સેવા કરી. નહીતર જોઈએ તો મોટે ભાગે મોટા માણસોને ધનનો બહુ મદ હોય છે. ધનનો મદ હોય એટલે અમારા ઉપર એને બહુ ભાવ ન હોય. પછી હાંચવી લે થોડું, ભાવ બહુ ન હોય, ઉપરથી દેખાડવા માટે કરે. પણ તમને ધનનો નશો ચડ્યો નથી. તુઈરામને કે દ્રવ્ય બહુ છે, ધંધો બહુ જોરદાર, પણ નશો નથી ચડ્યો. બ્રાહ્મણ અને ભેખધારીઓ ધનના જેટલા લોભી છે ને એટલા ભગવાન ભજવામાં મોટપ નથી માનતા. પૈસા જો વધુ હોય તો વધુ માને પોતાને. અને ધન અને નારી રૂપ આવરણમાં બંધાઈને દુઃખી થાય છે. કે દ્રવ્યથી કઈ સુખી કોઈ થઈ ગયો નથી. દ્રવ્યની વાત બે રીતે છે. દ્રવ્ય વિના કોઈને હાલતું પણ નથી, બરાબર. અને દ્રવ્ય દુઃખદાયી પણ એટલું છે પાછું. દ્રવ્ય વિના જેમ હાલતું નથી એમ દ્રવ્ય દુઃખદાયી પણ જબરજસ્ત છે પાછું. જો ધ્યાન ન રાખો તો તમને ક્યાં ખેંચી જાય એનું કઈ નક્કી નહીં. એટલે દ્રવ્ય રાખવાની ક્યાંય ના નહીં આવે. શાસ્ત્રમાં તમે જોજો, એનો મદ ન રાખો, એનો નશો ચડી જવો જોઈએ. ને હું આટલા પૈસા વાળો છું ઈ ન હોવું જોઈએ. પૈસા કમાવો, ધંધો છૂટ કરો, પણ એનો જો નશો ચડ્યો પૈસાનો તો નશો બોરો ખરાબ છે. ભલભલાને દુખી કરી નાખે છે. પછી તો મહારાજ કેલોદ પહોંચ્યા છે. ત્યાં વસ્તાભાઈ વગેરે હરિભક્તો કંસારનો સામાન લઈ આવ્યા મહારાજ પાસે.
મહારાજને ભાવ અને પ્રેમથી જમાડ્યા સંતો ભક્તોને બધાને. ત્યાંથી કેનવાડા થઈ અને મહારાજ આમોદ ગામ આવ્યા છે. આમોદ એટલે દીનાનાથ ભટ્ટનું ગામ. ધામધૂમથી મહારાજ આમોદ ગામમાં પધરામણી કરી છે. દીનાનાથના ભવનમાં શ્રીજી મહારાજ ઉતર્યા છે. ભાવ જબરો હતો ભટ્ટજીને. શીરો, પૂરી, ભજીયા, દાળ, ભાત, શાક વગેરે મહારાજને જમાડ્યા. બીજા હરજીવન કરીને મોટા શેઠ હતા આમોદ ગામમાં, બહુ વિશ્વાસ વાળા હતા. અને દીનાનાથ ભટ્ટનો પણ બહુ સાધુ સ્વભાવ, એટલે કોઈની પાસે માગે નહીં, હરી ઈચ્છા જે આવે એથી પોતાનું ગુજરાન ચલાવતા. પણ એને દઈ દેતા મોટા મોટા માણસો, હાલતું તો. અને બ્રાહ્મણના કર્મ જેટલા બની શકે એટલા પોતે કરતા હતા. રાત દિવસમાં સાવધાન રહેતા. દિવસે ક્યારે સૂતા નહીં. સવારથી મધ્યરાત્રિ સુધી શાસ્ત્રના પાના ફેરવતા અને તેનું મનન કરતા. એ દીનાનાથ ભટ્ટ હતા. સંબંધી વિનાની સ્ત્રીનું મુખ પણ જોતા નહીં. દાન દક્ષિણા માટે કોઈને બોલાવતા નહીં. કોઈ બોલાવે ઘરે સામેથી તો જાય, બોલાવે ના ક્યાંય જાય નહીં માગવા માટે. મળે ન મળે તો પણ હાણ વૃદ્ધિ એમાં કાંઈ નહીં. આવો એક સંભાવ હતો. એને કોઈ ખેતર કે દાન કોઈ દીધું નતું. પણ સરકારી કોઈક માણસો આવે તો ચાતુર્માસમાં ભટ્ટજી પાસે કથા વંચાવે અને ભટ્ટજી કથા સંભળાવે અને ઓ લોકો તો સરકારી માણસો રૂપિયા દઈ જાય અને ભટ્ટજીનું કામ ચાલે. અને એમાંથી કદાચ ખૂટે તો હરજીવન શેઠ અન્ન વગેરે પૂરું પાડતા ભટ્ટજીને અને લાકડા પૂરા પાડતા. ભટ્ટના ગુણ જોઈને શ્રીહરિ કૃપા કરી હરજીવન શેઠના ઉરમાં વસી ગયા હતા. એટલે ભટ્ટજીની ખબર રાખતા. એટલે ભટ્ટજીને કોઈ પ્રકારની તકલીફ નથી, શાંતિથી જીવન વ્યતીત કરતા હતા. શ્રીજી મહારાજ ગઢપુરમાં ભટ્ટજીને રાખી અને સતાનંદ મુનિ પાસે શોધ્યા વિનાનો સત્સંગી જીવન ગ્રંથ એની પાસે શોધાવ્યો હતો, ભટ્ટજી પાસે. અને શ્રીજી મહારાજ દેહ મૂકી ગયા પછી એ ગ્રંથ ભટ્ટજી પાસે શોધાવ્યો હતો સંતોએ. 4-5 વાર ગ્રંથને શોધ્યો. આમોદમાં હરજીવન શેઠ બરફી પેંડાના તાજા થાળ ભરીને શ્રીહરિ પાસે લઈ આવ્યા. ગ્રંથની મહારાજ એની પાસે સેવા કરાવતા, સંશોધન કરાવતા એ વાત લખી છે. મહારાજ આમોદમાં છે. આમોદના હરજીવન શેઠ બરફી પેંડા વગેરે થાળ ભરી ભરીને મહારાજ પાસે લઈ આવ્યા છે. મહારાજ થોડુંક જમ્યા પછી અમુક જણાને કે લઈ લો, માર્ગમાં ટીમણ કામ લાગશે. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા. કારેલી ગામ રાત રોકાઈ. મહી નદી ઉતરી દહે ગામ આવ્યા. ત્યાં દરબારને ત્યાં ઉતરીને પ્રભુ લાડુની રસોઈ બનાવી જમ્યા. ત્યાંથી બદલપુર રાત રહી અને ખંભાત આવ્યા. મેદપુર, ખંભાત, ખંભાતથી ગવારા ગામના દરવાજે શ્રીજી મહારાજ આવ્યા છે. ભક્તજનોને ખબર પડી. આમ તો રાજાની રજા વિના પૂરમાં પ્રવેશ કરવાનો નિષેધ હતો, પણ હવે રાતના સમયમાં પૂરપતિ તો હૂતો હોય, અટણ ક્યાં રજા લેવા જાવી એની. લ્યો, મોટા માણસો જગાડે જાગે નહીં પાછા. એટલે મહારાજે જાણ્યું કે હવે રાજાની રજા વિના પૂરમાં પ્રવેશ કરવો એ હારો નહીં. એટલે મહારાજ ના પાડ્યો, બીજી વાર આવશું ત્યારે તમારા ગામમાં આવશું, કે હમણાં બારોબાર અમને જવા દો. બારોબાર હરિભગતની સેવા સ્વીકારી અને શ્રીજી મહારાજ ગવારા ગામની બારોબાર, જોકે શ્રીજી મહારાજ પહેલા આવ્યા છે વનમાં ફરતા દરમિયાન, દરવાજા બારે વૈરાગીની જગ્યામાં 5 દિવસ મહારાજ કમૈયા રહ્યા છીએ અને પૂરની બજારોમાં ઉઘાડે પગે ફર્યા છીએ. ઉદાસી બાવાની જગ્યામાં 2-3 વાર અમે ગયા છીએ. હરિભક્તોને કે તમારું ગામ પ્રસાદીનું છે, અમે ખૂબ આવ્યા છીએ, માટે રાજી રહ્યો. સાથે જીભાઈ હતા. મહારાજ કે કાંક લઈ આવો, શાક બનાવી. સરસ મજાના રીંગણા લઈ આવ્યા. અને જીભાઈ ગામમાંથી રીંગણા ન મળ્યા પણ વાડીઓમાંથી લઈ આવ્યા. શ્રીજી મહારાજ ત્યાંથી ગુડેલ ગામમાં આવ્યા છે. ગામમાં ઉતર્યા.
ગામના હરિભક્તો દહીં દૂધ લાવ્યા અને ઘી ઘણું બધું લાવ્યા. ઘી અને રીંગણા બે વસ્તુ મહારાજ દેખે ને એટલે હોશ થઈ જ જાય મહારાજને શાક બનાવવાની હો. અને પોતે કહી દે અમે જાતે શાક બનાવશું. સરસ મજાનું મહારાજે રીંગણાનું શાક બનાવ્યું ઘીમાં. વિષ્ણુને નૈવેદ્ય કરી અને શ્રીજી મહારાજ જમ્યા છે અને સંતો ભક્તોની કાઠીઓની એ પંક્તિમાં ખૂબ જમાડ્યો છે. અથાણા પાપડ કાઠીઓ બધા જમતા જમતા વખાણ કરે હો. સુરા ખાચર જમતા જમતા મહારાજને કે મહારાજ ઘણું હાલવાનું છે એટલે નહીં તો પેટ ભરીને જમીએ એવું છે. હવે જો હાલવું હોય એટલે વધુ જમાઈ જાય તો હાલી હગાય નહીં, તકલીફ થાય. એટલે અડધું પેટ ખાલી રાખવું પડે છે. આવું ભોજન હોય ને પેટ ખાલી રાખવું પડે. મહારાજ કેમ કરો આજ નથી હાલવું કે લ્યો. અને પછી સુરા ખાચર મની પડ્યા હો, જાવું નથી કે. મહારાજ કે નહીં ચાલીએ કે ભાવે એટલું જમો, દહીં દૂધ વગેરે ઘી. પછી તો પેટ ભરીને જમ્યા. મહારાજ 4 ઘડી સુધી વિરામ કર્યો. બપોરે દિવસ નમ્યો ને એટલે મહારાજ કે હાલો અને ચાલવાની તૈયારી કરી. ગુડેલથી જયારે ચાલ્યા ત્યારે સુરો ખાચર કે મહારાજ હું તો આજે મરી જવાનો છું હવે. મહારાજ કે આટલી વાર થઈ ગઈ તો હજી કે. મહારાજ તમે ના પાડતા હતા નથી હાલવું, વરિયા રવાના થયા, મારે હવે હાલવું કેમ કે. હંમેશા જમવામાં કસર રાખું છું પણ આજે તમે ખવડાવ્યું માથે રહીને. પછી હાલતા થયા. મહારાજ કે વાંધો નહીં આપણે ધીરે ધીરે હાલશું કે મહારાજ રાખ્યો હોય એનું. પણ મહારાજ કે રસ્તામાં પાણી નહીં મળે, ભરી લેજો બધા, તરસે મરશો કે. રણ છે થોડુંક દૂર એમ કઈ બધા પાણી ભરી લીધા. મહારાજ ત્યાંથી ચાલ્યા. રોહણી ગામ, મિતલી, સાબરમતી ઉતર્યા. પછી સુરા ખાચર ને કે તમારી ઈચ્છા હોય એ આજે હાજે તમને ભોજન જમાડીએ, બોલો. સુરો ખાચર કે જાતા હતા ધોલેરા ગામ આવતું હતું. કોણ નવરું હોય કે મહારાજ કે તમે સંકલ્પ કરો. પછી સંકલ્પ કર્યો. સાકરનો શીરો ને માખણના ભજીયા ને વડા ને આવું બધું. મહારાજ કે ઈ નહીં જમાડશું. એમ કરી મહારાજ ત્યાંથી રવાના થયા. ધોલેરામાં પૂંજાજીના બેન અથુબા, આમાં નામ લખ્યું છે અથુબા, ઈ નિરાવરણ દ્રષ્ટિ વાળા. રસ્તામાં વાત થઈ અને બધી ખબર. પૂંજાભાઈ ને બોલાવીને કે મહારાજ આજે આવે છે ને બધી સામાન તૈયાર એ બધું તામાં ભોજનો બનાવ્યા, ઘોડા માટે બધા ઘાસચારો બધો તૈયાર કરી રાખ્યો ને મહારાજ માટે સરસ મજાનો થાળ કરાવ્યો છે. ત્યાંના ગરાસિયાઓ જેને પ્રતીતિ નથી ને ઈ કે અમથાના બધું બનાવો છો, સ્વામિનારાયણ તો સુરત ગયા છે. સુરત અહીંયા ક્યાં આવવાના છે, કોણ ખાશે આ બધું, અમથાના મંડ્યા છો કે. જો નહીં આવે ને તો બધું કામ શું લાગશે. ઓલ્યા બધા ગરાસિયા કે તમે હરિભગત થઈને આ બધા ઢોંગ કરો છો. એમ ચોરે બેસીને હોકો ગગડાવતા ગગડાવતા ટોટા મારતા હતા. ત્યાં તો મહારાજ પહોંચ્યા આ બાજુથી. ઓલે કા તો સ્વામિનારાયણ આવ્યા કે લ્યો. એટલે ફોન નતો આવ્યો, સમાચાર નતા આવ્યા ને ક્યાંથી આવી ગયા કે લ્યો. ખબર હતી સુરત ગયા તો મહારાજ આવીને ઉતર્યા. ઘોડા માટે જોગણ ને બધું તૈયાર હો. મહારાજ થાળ જમ્યા, ભોજન રસોઈ તૈયાર, હાથ પગ ધોઈને પૂંજાભાઈ કે મહારાજ બેસી જ જાઓ. મહારાજ કે એટલી વારમાં બધું તૈયાર. પૂંજાભાઈ કે મહારાજ આજે તો તમારી કસોટી થવાની છે. તમે કીધું રસ્તામાં તમે કયો ઈ જમાડીએ અને ફેરફાર હોય તો પછી આ બધા કાઠીઓ તમારી સહી કરી જાય ને. આ તો તમારી મદદ છે પ્રભુ. મહારાજ જમ્યા ને પછી એ બધા કાઠીઓ બેઠા. માખણના ભજીયા ને સાકરના શીરા ને. મહારાજ કે જોયું અમે ભગવાન છીએ ખરા કે નહીં. સુરો ખાચર કે તમે હાચે હાચા ભગવાન છો. જેવા સંકલ્પ કર્યા હતા ને બધા ભોજનો અહીંયા કને તૈયાર. બધા ભાવ પ્રેમથી જમ્યા. પછી શ્રીજી મહારાજના માટે સરસ પલંગ બિછાવ્યો, જાજમ બિછાવી, આ બધું ચોરામાં પાથર્યું. દાદા ખાચર વગેરે માટે ગાદલા લઈ આવ્યા હતા. સરસ મજાની પથારીઓ કરી. કથા વાર્તા થઈને બહુ આનંદ થયો. કાઠીઓને જેવો ભાવ હતો ને એવો ભોજન મળ્યા એટલે રાજી બહુ થયા, બહુ ખુશ થયા. રાત રોકાણા. સત્સંગ રાત્રે થયો. સવારે પછી ત્યાંથી ચાલતા થયા છે. ઓતારિયા ગામ થઈ સોઢી, નાવડા,
ખમીદાણા બરવાડા થઈ અને સમઢિયાળા પ્રભુ પધાર્યા છે. ત્યાંથી કારિયાણી મહારાજ આવ્યા. કારિયાણીના ભક્તજનો વાજતે ગાજતે શ્રીજી મહારાજને પધરાવ્યા. દર્શન કરીને બહુ આનંદ થયો. રસોઈ કરી ત્યાં મહારાજ જમીને ત્યાંથી ઝીંઝાવદર ગામના ભક્તજનોનું દર્શન દઈ અને મહારાજ નિંગાડા પધાર્યા. નિંગાડેથી ઉગામેડી મહારાજ પધાર્યા છે અને ત્યાં થકી પ્રભુ હવે ગઢપુર જાય છે. તો ગઢપુરના ભક્તજનોને ખબર પડી તો છેટ ઉગામેડી સુધી મહારાજને સામે આવ્યા છે. ઘણા દિવસ થઈ ગયા હતા ને મહારાજ ગયા એને. મહારાજ સીધા ગઢપુરથી સુરત નતા ગયા, વડતાલ થી ગયા હતા. જેતલપુર વડતાલ ત્યાંથી સીધા મહારાજ ગયા હતા. બહુ દિવસે આવ્યા. આખું ગામ મહારાજની સામે આવી દર્શન કર્યા, દંડવત પ્રણામ કરીને ખૂબ રાજી થયેલા છે. આનંદનો કોઈ પાર ન રહ્યો. જીવા ખાચર મહારાજને સન્મુખ આવ્યા. વાજતે ગાજતે દિવસ આથમતા સુધી છેટ ગઢપુર ગામમાં પહોંચી ગયા છે. નીકળ્યા ને ત્યારે મહારાજ જીવા ખાચર ને કે ઘોડો છે અમારી પાસે, હેલો એના ઉપર બેસો. જીવો ખાચર કે મહારાજ તમારી પાસે ઘોડા ઉપર ન બેહાય, હું પગે હાલીશ. કે હાલો, તમારી સાથે મારે ઘોડા ઉપર ક્યાં બેસવું? તમારા દર્શન કરવાનો આનંદ છે. પુરજનો બજારમાં હાથ જોડીને બધા ઉભા છે. મહારાજ પધાર્યા ગઢપુરમાં, એવો આનંદ જય જયકાર થવા લાગ્યો છે. ઉત્તમના દરબારમાં આવીને પશ્ચિમ દ્વારના ભવનની ઓસરી ઉપર પલંગ ઉપર બિરાજમાન થયા. જીવા ખાચર પાસે બેઠા અને સુરતમાં શું થયું વાત પૂછી. એમને પૂછતા બહુ મહારાજ ના મહારાજ જાય ને ક્યાંય. એટલે જીવેન્દ્રનો ભાવ દેખીને શ્રીજી મહારાજ બધી વાત સંભળાવી. સુરતમાં જે થઈ હતી ને, ભલે કલાકો નીકળી જાય મહારાજ ને વાતો કરવામાં, પછી ટાઈમ જોતા નહીં મહારાજ. તેથી ઘડિયાળ ઓછા હતા બહુ, સમજા ને. આજે ચારે બાજુ ઘડિયાળ, જ્યાં જોઈએ તો નજર ઘડિયાળ ઉપર પડે. ઘણો સમય સુધી સુરતની મહારાજ પેટ ભરીને વાતો કરી. જીવા ખાચર ખુશ થઈ ગયા. બહુ આનંદ થયો. શ્રીજી મહારાજ ગઢપુરમાં આવી ગયા. 27મું પૂરેપૂરું થાય એટલે થોડી કથા લંબાણી, સમજા. આવી અદભુત કથા શ્રીજી મહારાજની સાથે રહેવાનો, ભક્તજનોને સાંભળવાનો, આનંદ બેડો પાર કરી લેતા હો. એવી રીતે 104મો તરંગ થયો. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરનું 27મું પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.